સ્વાગત છે મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। 6 વર્ષ પછી નાગપંચમી પર બનવા જઈ રહ્યા છે આ શુભ યોગો। આ રાશિઓને મળશે પ્રગતિ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 6 વર્ષ પછી નાગપંચમી પર કેટલાક એવા શુભ યોગો બનવા જઈ રહ્યા છે જેના કારણે તમે 12માંથી આ 4 રાશિના લોકોને મળશે પ્રગતિ। મહાદેવના પ્રિય ભક્ત નાગદેવજી, હા મિત્રો, નાગપંચમીના દિવસે આ 4 રાશિઓ પર થશે કૃપા। હા મિત્રો, ધનવાન અને ધનવાન મિત્રોના આશીર્વાદથી આ રાશિઓ બનવા જઈ રહી છે। ચાલો તમને જણાવી દઈએ કે આ વખતે નાગપંચમીનું વ્રત 9 ઓગસ્ટ શુક્રવારના રોજ કરવામાં આવશે। નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને આ વખતે નાગપંચમીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ વખતે નાગપંચમી પર ખૂબ જ ખાસ યોગ બનવા જઈ રહ્યો છે। આ યોગ 6 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે। વાસ્તવમાં તમને જણાવી દઈએ કે નાગપંચમી પર 6 વર્ષ પછી સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ બનવા જઈ રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, તમારે આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ 4 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે અને આ રાશિના લોકો શિવના આશીર્વાદથી ધન્ય થવાના છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિ ચક્રનું ઘણું બધું મહત્ત્વ હોય છે કારણ કે રાશિ ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। જો ગ્રહ કે નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારી અને ખરાબ બાબતોનો સામનો કરવો જ પડે છે। વ્યક્તિએ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય એટલે કે ખરાબ હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં આવતી નાગપંચમી પર ભગવાન શિવની કૃપાથી એક શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે 12માંથી આ 4 રાશિના લોકોનું ભાગ્ય સ્વયં મહાદેવ ચમકવા જઈ રહ્યા છે। 12માંથી 4 રાશિ ધરાવતા જાત 9 ઓગસ્ટ 2024ના મહિનામાં કરોડપતિ બનવા જઈ રહ્યા છે। તમે કહી શકો છો કે આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે। આ 4 રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે। હા મિત્રો, મહાદેવની કૃપાથી આ રાશિના લોકોને 2024ના ઓગસ્ટ મહિનામાં તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં માત્ર અપાર ખુશીઓ આવવાની છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભગવાન મહાદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। કોમેન્ટ બોક્સમાં જય ગૌરી શંકર લખો જેથી કરીને તમને ગૌરી શંકરના આશીર્વાદ સીધા જ મળી શકે છે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત ગૌરી શંકરના આશીર્વાદથી થઈ શકે છે। તો મિત્રો, નંબર 1 પર છે મેષ રાશિ। મેષ રાશિના લોકોએ તમને નાગપંચમી વિશે જણાવવી જોઈએ, પરંતુ મેષ રાશિના લોકોના ગ્રહોની સ્થિતિ મજબૂત રહેશે અને ભાગ્ય દરેક જગ્યાએ તેમનો સાથ આપશે। જો તમે બિઝનેસમેન છો તો તમે જે પ્રોજેક્ટ શરૂ કરો છો તેમાં તમારી મહેનતનું શુભ ફળ મળશે। જો તમે લાંબા સમયથી બીમાર છો તો તમને તેમાંથી પણ રાહત મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે તમને નવો બિઝનેસ શરૂ કરવાનો પણ મોકો મળશે।
તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો. તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને પોતાનું સ્થાન બનાવી શકશે. નોકરી કરતા લોકોની વાત કરીએ તો તેઓ ઓગસ્ટ મહિનામાં દુર્લભ બની જાય છે. યોગાનું યોગ તમને સારી આવક ધરાવતી અન્ય કંપની તરફથી ઓફર પણ મળી શકે છે, જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી શકે છે. તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈઓ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. તમને તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધમાં કરી રહ્યા છો તો માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે પણ સપનું તમારું બહુ જલ્દી જ પૂરું થશે. હા, મેષ રાશિના લોકો. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે આ નાગપંચમીના દિવસે તમને રવિ યોગના કારણે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કર્ક રાશિના લોકો માટે પણ નાગપંચમીના દિવસે શુભ યોગ બની રહ્યો છે. કર્ક રાશિવાળા લોકોના બધા કામ સફળ થવાની સંભાવના છે. તમને તમારા કરિયરમાં આગળ વધવામાં મદદ કરશે, મજબૂત બનશે અને સંબંધ મધુર બનશે. તે જ સમયે કર્ક રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારે સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે, જેના કારણે તમારું કાર્ય પૂર્ણ થતું જોવા મળે છે. ભાગીદારીમાં કામ કરનારાઓને સારો લાભ મળશે અને તમને કોઈ પણ જૂના રોકાણમાંથી સારું વળતર પણ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો આપણે લવ લાઈફની વાત કરીએ તો તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવશો, જેનાથી સંબંધ મજબૂત થશે. તમારી માતાની સાથે તમને કેટલાક સંબંધીઓના સ્થાન પર જવાનો મોકો મળશે, જ્યાં તમે ઘણા ખાસ લોકો સાથે પણ મુલાકાત કરશો. જો ભાઈઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ સમાપ્ત થશે. ત્યારબાદ નંબર 3, સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે નાગપંચમી પર શુભ યોગ બનવાના કારણે નોકરિયાત લોકોને નવી નોકરીની ઘણી બધી પુષ્કળ પ્રમાણમાં તકો મળી શકે છે. હા મિત્રો, ભગવાન મહાદેવ તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન થયા છે. હસ્તાક્ષર, જેના કારણે તમારા પર મહાદેવ કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. હા મિત્રો, આ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. તેની સાથે તમારી આવકમાં પણ વધારો થશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે અત્યારે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓ જલ્દી જ ખતમ થવા જઈ રહી છે, જેના કારણે તમારી પસંદગી થશે. વેપારી વર્ગના લોકોને વેપારમાં સારો નફો મળશે. તમારી રાશિમાં બનેલો આ જ રવિ રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે. લોકોને પણ તેમની કારકિર્દીમાં અણધાર્યા લાભ મળશે અને તમારું માન સન્માન વધશે. નોકરી કરનારાઓ માટે કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે. જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે. આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે અને સિંહ રાશિના લોકો આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે.
આ સમયનો પૂરો લાભ છે અને તમને સમયના દૂર ન જવા દો. નંબર 4, કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો નાગપંચમી પર બનેલા શુભ યોગની અસરને કારણે વેપારમાં લાભ થવાની સંભાવના છે. હા મિત્રો, તમારી આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતાં સારી રહેશે અને તમે પણ સારું રહેશો. તમારા કરિયરમાં ઉત્તમ પરિણામો મળશે. આ યોગ આપનારો માનવામાં આવે છે. કુંભ રાશિવાળા લોકોને દેવતાઓના દેવ મહાદેવની કૃપાનો અદ્ભુત લાભ મળશે. ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે અને તેની સાથે તમારી આવકનો વિસ્તાર પણ વધશે. તમારું જે કામ બાકી હતું તે પણ પૂરું થશે. આ સમયે તમને ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે. તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો. કુંભ રાશિવાળા લોકોને ધન લાભ થઈ શકે છે. આ રાશિના લોકો પર દેવતાઓનો દેવ મહાદેવની કૃપા પણ બની રહે છે. આ સમય કુંભ રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે. હા મિત્રો, કુંભ રાશિના લોકો તમારી ખુશીઓથી ભરાઈ જશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા બધા અધૂરા કામ દેવતાઓની કૃપાથી પૂર્ણ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક લાભ થશે. ધંધામાં અચાનક લાભ થશે. કુંભ રાશિના જાતકોને પરિવારમાં શુભ કાર્યની તક મળશે. નોકરી કરતા લોકો માટે આ શુભ રહેશે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમારા શબ્દોના પ્રભાવથી તમને આ મહિનાથી મોટા કામમાં સફળતા મળશે. તેમજ વેપારમાં પણ લાભ થવાની પુષ્કળ પ્રમાણમાં સંભાવના છે. નાગપંચમી પર બનેલા શુભ યોગના પ્રભાવથી તમને કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. હા, કુંભ રાશિના લોકો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જે નાગપંચમીના દિવસે બનેલા રાજયોગમાં આવી રહી છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌરી શંકર જરૂરથી લખજો, જેથી તમારા પરિવાર પર અર્ધનારીશ્વર મહાદેવની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અર્ધનારીશ્વર મહાદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો.